તમારા જેવડો જ છું, તમારી ફિલિંગને સમજુ છું સાહેબ. તમારા મા બાપનો સ્વભાવ એવો હોય છે જે તમને ગમતો નહીં હોય, તમારા માતુશ્રીનો સ્વભાવ હોય છે જે તમને ગમતો નહીં હોય, પણ ગેરંટી મારીને હું તમને કહું છું કે તમારી સમજણ નાની છે અને આ દુનિયાની અંદર તમે સેટ કરીને જાઓ, અત્યારે સેટ કરીને જાઓ કે આ દુનિયામાં બે જ વ્યક્તિ એવા છે, બે જ વ્યક્તિ, મારી માં અને મારો બાપ. આ દુનિયા આખી કદાચ મારું ખોટું કરી શકે પણ આ બે માણા મારું ક્યારેય ખોટું ન કરે. આટલો વિશ્વાસ તમારા હૃદયમાં ધરબી દેજો. તમારા પિતાશ્રી તમને કઈ પણ કહે. અમારા સુરતનો એક પ્રસંગ છે, એક મારવાડની અંદર રહેતો વ્યક્તિ, સાંભળજો, એક મારવાડની અંદર રહેતો વ્યક્તિ, એમની વાઈફ પ્રેગ્નેન્ટ હતી. એમના પિતાશ્રીએ કીધું કે જવા દે, તું ઘરની બહાર નીકળ, તારું કોઈ કામ નથી. ખાલી એમના બાપ અને દીકરા વચ્ચે અનબનાવ હતો એટલે એને કહી દીધું જવા દે. મારવાડમાંથી સુરતની અંદર આવ્યો અને એ વ્યક્તિની અંદર જનૂન પેદા થયું, મારા બાપે મને કાઢી મૂક્યો એટલા માટે કાંઈ પણ દીધા વગર મને કાઢી મૂક્યો ને, મારી પાસે કાંઈ નથી. એને એમ છે ને કે હું પાછો મારવાડની અંદર આવી અને હું એના પગમાં પડી નહીં પડું, કારણ કે હું એનું સંતાન છું, નહીં પડું. એ સુરતમાં આવ્યો, ટેક્સટાઇલનો બિઝનેસ કર્યો, બહુ મોટો માલિક બન્યો, કરોડોની પ્રોપર્ટી બનાવી, અને એટલો બધો અને એટલા નશાની અંદર આટા મારે લે. અને સાહેબ વર્ષો થઈ ગયા વાતને, 10 થી 12 વર્ષમાં એ વ્યક્તિ એમ્પાયર ખરું કરી દીધું. અને એ વ્યક્તિને એક જ નશો, કેમ? મારા બાપે એમ કીધું ને કાંઈ મારાથી નહીં થાય, એ નશો. 12 વર્ષ એના બાપને મળવા માટે એ વ્યક્તિ નહોતો ગયો અને આ વાતમાંથી વાત નીકળી અને એ વ્યક્તિએ વાત કરી કે મારા બાપને મારા ઉપર ભરોસો નહોતો. આ જીવનની અંદર મારું બહુ મોટું દુઃખ છે, આ જ ખટકો છે, ઈશ્વર પાસે બીજી કોઈ ફરિયાદ નથી. આવું એ વ્યક્તિ કેવા માંડ્યો. 2 સજ્જન વ્યક્તિ બેઠા હતા, એમાં ત્રીજો વ્યક્તિ હું પણ બેઠો હતો અને એમાં વાતમાંથી વાત થઈને એમાં એક વ્યક્તિએ વાત કરી, વાતની સાથે મેં વાત જોડી અને કીધું કે તારા પપ્પાના ઘરેથી તું નીકળો તો અને તારા પપ્પાએ તને કાઢી મૂક્યો તો અને તું સુરત આવ્યો અને તે આ સ્ટ્રક્ચર પેદા કર્યું, તો તું એમ કહેશો કે તારા પપ્પાએ હું કર્યું, તો તું ત્યાં તારા પપ્પા ભેગો રહેતો હતો તો તે હું કર્યું. તું જયારે ત્યાંથી નીકળો અને સુરતમાં આવ્યો ત્યારે કર્યું. એ કેમ કર્યું? તારા અંદર આગ પેદા થઈ, તારા અંદર જનૂન પેદા થયું. એ જનૂન કોણે પેદા કર્યું? તારા બાપે પેદા કર્યું. એટલે તારી મિલકતમાં 50% ભાગીદાર તારો બાપ છે. તારા અંદર આગ જ ન લાગત તો એમ્પાયર કેમ ઉભું થાય? સાહેબ, કહેવાનો મતલબ મારો ઈ છે કે મા બાપ છે ને પ્રેમ કરે ને તોય નુકસાની ન હોય ને, ક્રોધ કરે ને તોય સાહેબ નુકસાનીમાં ન હોય. એનો તમામ સ્વભાવ સંતાન માટે ફાયદાકારક હોય છે. રિસ્પેક્ટ કરજો, આદર કરજો, વડીલોનું સાંભળજો. વાલીઓએ હવેની વાત નોટિસ કરવી. તમારા બાળકો છે એ માત્ર ને માત્ર તમારી જવાબદારી છે. તમે એના બાપ છો ની, ખાલી બાપનો રોલ છે, તમે એના માલિક નથી. માલિક તો આપણા બધાનો એક છે. આ મગજમાં વાત નોટિસ કરી નાખજો. અને મારા બાળકને હું કહું એમ કરવો જોઈએ એવી મેન્ટાલિટી કાઢી નાખવાનો. તમારા બાળકને કરવું હોય તો તમે પ્રેમ કરો. તમે અંદરથી જે ઈચ્છા પેદા કરશો ને એ તમારો બાળક કરશે. તમારે ઓર્ડર કરવાની જરૂર નથી. એ માણસ છે, મશીન નથી.